ગાઈસ આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે કે ઉર્વેશ અને ગન્નુ કહેશે તમને. તો ગાઈસ આજે મારા ભાઈનો બર્થડે છે જયનીલનો અને આજે આપણે બહાર પર ફરવા જઈશું ગાઈસ. તમે પાક્કું બતાવીશું હવે. હા પાક્કું બતાવીશું તમને. બહુ મજા આવવાની છે આ બ્લોગમાં તો ગાઈસ અમે મળીએ સીધા હવે ફરવાની લોકેશન પર. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમે 3 જો ગાઈસ આ બધું લઈ જઈએ છીએ અમે પાણી. તો ગાઈસ ત્યાં જઈને સીધા અમે અત્યારે ગાઈસ નીકળી ગયા. ગાઈસ અમે અહીંયા બરફનો ગોળો ખાવા ગાઈસ ગરમી બહુ છે નહીં ગન્નુ? તો ગાઈસ ગરમી બહુ છે અને ઉર્વેશ તો આગળ બેઠો. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ. ક્યાં ગન્નુ? ઇન્ટ્રોડા 28 ના ગાર્ડન. 28 ના ગાર્ડન. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા. તો અમે ગાઈસ અમે 28 ના ગાર્ડને આવ્યા છે. રાઇડ્સ તો તે નથી ચાલુ અને થઈ. અમે આજે આ બધી વસ્તુ લીધી છે આજે અમે ત્યાંથી પર હા જો બતાવો ગાઈસ. જો મેગ્નેટ મેગ્નેટ લીધી અમે. ગનુ ગનુ આ મારામાં ચીપકે તે એકવાર બધા ચિપકન ના બધા મિક્સ થયા યાર. જો આગળ જ લીધી છે એટલે મસ્ત વાઇબ્રેટ થયા આપણે હાથ. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા. તો ગાઈસ અમે આ બધી રાઈડમાં બેસીશું અને ટ્રેનમાં પણ બેસીશું હે ને ઉર્વેશ? હા બે આજે આપણે આમાં પણ બેસ્યા હતા. ઓય આપણે આમાં નતા બેસ્યા બેસીએ તાન. તો મમ્મા સાહેબ હતા આમાં બે. જો ગાઈસ આ ટ્રેન છે. આ ટ્રેનમાં ગાઈસ બહુ જ મજા આવે. ઉર્વેશ બેસેલો છે. ઉર્વેશ એક્સપિરિયન્સ કે તારો? ભાઈ બહુ મજા આખું 28 ગાર્ડન ફરાઈ જવાય આમાં. તો ગાઈસ અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છીએ. અમે ફોટો પડાવવા ઊભા રહેતા નહીં ઉર્વેશ? તો ગાઈસ ગન્નુ તો બહુ મસ્તી કરી રહ્યો છે. ગન્નુની મજા બી બહુ આ. એની મમ્મીને અત્યારે ગાઈસ ફોન કર્યા. એની મમ્મી એને વોર્નિંગ આલેલી છે. તો ગાઈસ મસ્ત લોકેશન છે. તમે બી આવજો. સેક્ટર 28 માં ગાંધીનગરમાં આવેલું છે. હા અને ગન્નુ તો અત્યારે બી મસ્તી જ. એની મમ્મીને ગાઈસ અત્યારે તો ગાઈસ અત્યારે તો ડીશ રમીએ છીએ. મને રાધે ફૂલો. તો ગાઈસ અત્યારે તો ગાર્ડનમાં કોઈ નથી પણ હમણાં બહુ ભીડ થશે 4 વાગ્યા પછી. તો અત્યારે તો કોઈ નથી એટલે અમે ગાઈસ રમી રહ્યા છે ડીશ. ઉર્વેશ ત્યાં, ગન્નુ ત્યાં અને હું અહીંયા. તો ગાઈસ ડીશ તો રમી લીધી. હવે બેની ટીમ કેચ રમીએ. તો ગાઈસ હું ને ઉર્વેશ માં પપ્પાને ગન્નુ પકડ. બે યાર તો ગાઈસ અત્યારે તો રમી હે રાધે ગન્નુએ કઈ લીધે તું તે એમાં ની ખોલ્યું તો આ કેવું નીકળ્યું. ગાઈસ તમે ના લેતા બતાય તો લે. તો ગાઈસ તમે જરૂરથી આ ના લેતા. નાખી દે લે ના ખાવી હોય તો. ગાઈસ તમે આ વસ્તુ લેતા ને બહુ ખરાબ વસ્તુ આવે છે.
આગ ચાલશે આગ તો ગાઈસ તમે ના લેતા આવો. તો ગાઈસ અત્યારે તો અમે ખાવા જઈએ છીએ. જો ઓલું તો ગાઈસ અમે સીધા ખાવા જઈએ છીએ કારણ કે આઈને ઘણો સમય થયો અને ભૂખ બી લાગી છે. ઘરનું ક્યાં જઈએ? ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. મસ્ત છે. તો ગાઈસ તમે બી આવજો. મસ્ત ગીત બીત વાગે છે. ને ઉર્વેશ ને ઘરનું તો ત્યાં જ છે હજુ. તો ગાઈસ બહુ મોટું પોપટ થઈ ગયું. અમે આયા રાઈડની ટિકિટ બારીએ ગયા તો કે રાઈડમાં વધુ જણ હોવા જોઈએ એટલે જ ટિકિટ મળે. તો ગાઈસ અમારે તો અત્યારે થયું છે પોપટ. અને જો બધાને નહીં સારું, આ ગન્નુનો બી નહીં સારું લાગતું, અમને બંને બી નહીં સારું ગાઈસ લાગતું. હવે થોડી વારમાં ટ્રેન ચાલુ થશે. થાય તો ઠીક, નહીં તો ઘરે સીધા હે ને ઘરે કાં તો પછી મારો બર્થડે છે એનું કંઈક લેવા જઈશું. હા તો ચાલુ થશે તો અમે તેનો વ્લોગ બનાવીશું. ને આ ગન્નું જો અત્યારે બેઠો છે આરામથી. કેવું લાગે છે ગન્નું તને? ટ્રેન ચાલુ ના થઈ તો હે? એક બી રાઈડ નહીં, ખાલી ટ્રેન નહીં, એક બી રાઈડ ચાલુ નહીં થતી ને ઉર્વેશ? સિવાય ટ્રેમ્પોલિન. તો ગાઈસ ટ્રેમ્પોલિન તો ચાલુ છે. શું કહેતા હતા એ ત્યાં કેમ ગયા હતા આશા? તો ગાઈસ ચાલુ થાય તો બતાવીશું વ્લોગમાં. તો ગાઈસ જઈએ છીએ ટ્રેનની ટિકિટ લેવા. ચાર ટ્રેનની ટિકિટ. એક 10 વાળી 3:20 વાળી, એક 10 વાળી 3:20 વાળી. ઓહો ભોળા, એક 20 વાળી 3 10 વાળી. 3 નાની એમ ભાઈ હું એક આખી 3 અડધી એમ. તો ગાઈસ ટ્રેનની ટિકિટ મળી ગઈ. ચલો લાય આની મય. રાખો ઘરનું રાખ. એને માર દો. એ ક્યાં જાય લે? તો ગાઈસ ટ્રેનમાં તો બેસી ગયા પણ હજુ ચાલુ નથી થઈ. જો પેલું પણ ચાલુ થઈ ગયો, જો બધા ચાલુ થઈ જશે. તો ગાઈસ ધીરે ધીરે બધી રાઈડ ચાલુ થઈ રહી છે. ઘરનું કેવું લાગે? મજા આવે. ઊભો થઈ જા, ઊભો થઈને બને આખું ટ્રેનનું. આખી ટ્રેન આવે. ના ના. એ બેઠે હે. તો ગાઈસ ચાલુ થાય ત્યારે હું તમને બતાવું. ચાલશે હવે. તો ગાઈસ ચાલુ થાય છે. ક્યાં હાલે? ચાલુ ક્યાં કરે? ક્યાં થઈ? કે બહુ વાર લગાડી. દાદા ભરાઈ લે. શું આ રીવા ચાલશે નહીં? ભરાઈ તો. અરે લે છે જ નહીં. અલે આઈ રહ્યું. ક્યાં એ તો રહ્યું. હવે વચ્ચે જ બસ. થઈ ગયું? થઈ ગયું? ના એ લઈ. થઈ ગયું લે. કેટલાય વાર દઈ નહીં ઘરનું? કલાક દો કલાક. જલ્દી જાવ તો એ કરો અલે ચાલુ તમ કરી દે લઈ ગઈ ચાલુ હજુ આવે છે. કરશે લે કરશે. મજા તો બહુ જ આવે છે.
ગાઈસ મોરબી છે. તો જો ગાઈસ અહીંયા પૂર. એ તો આવાજ નહીં રહેતો. ત્યાં કઈ બીજું જ છે. એ ફોન ના કરો. ઓય જૂની ટ્રેન ये पुराना बस स्टैंड आ गया है, यहाँ से हम बैठे थे, पूजा पूजा हो गया है. तो गाइस ये पुराना स्टेशन है. ખબર ઉરેશ આપણે અહીંયા બેસે હતા ને અહીંયાથી તું પાણી બોટલ લાવી તો આપણે અહીંયા ક્યાંય બેસે હતા. નીચેથી જશે ને તો ગાઈસ પાછા આવી ગયા છે નીચે ટનેલ. સારું આ હું કહેતો હતો. તો ગાઈસ જો કેવું ઢળાવ્યું પાણી નહીં. પાણી નથી. હોવ ટનલ હશે.
તૂટી ગયો ધક્કો મારે પછી જોઈને આજે ઉતરી આમ જતું રહેવાનું ધક્કો મારે પકડી લે બગડી ટ્રેન બગડી. ભાઈ સ્ટેશન પહોંચ્યા તો ભાઈ આવું તો ચલાશે અમારે ચલાશે નહીં આઈ હે પેલી બાજુ જઈએ ગાઈસ રાધે. ફાઇનલી આવી ગયા ટ્રેનમાંથી. હવે પેલી બાજુ જઈએ છે. મજા આવી? હવે પેલી બાજુ હિચકા બાજુ જઈએ. ઉર્વેશ મજા આવી? આ લોકો બેહી રહ્યા રાધે. આવશે એ લોકો તો. હેડો રાઈટ. તો ગાઈસ હવે રાઈસમાં જઈએ. જવું છે રાઈસમાં? હેડો રાઈટ માં જઈએ આવી જાઓ. હે લેમ્બોર્ગિની જઈએ. તો ગાઈસ નથી ફાવતું ને 3-4 જણા તો ગાઈસ હવે ઘરે પાછા રિટર્ન. ઉર્વેશ કેવું લાગ્યું? બહુ મજા આવી. અમે બેહાડું આ ગંડુડા કેવું લાગ્યું? એ ઠીક ઠાક. તો ગાઈસ ઘરને મજા નહીં, મને બી બહુ મજા આવી, ઉર્વેશનો બી બહુ મજા અમે તો આવી. બીજી વાર બેસીએ છીએ. હા ગાઈસ અમે કેટલી વાર અહીંયા આવી ચૂક્યા છીએ. તો ગાઈસ હવે સીધા ઘરે રિટર્ન. તો ગાઈસ ઘરે જવા નીકળી ગયા જો. આવી રહી માસા. હાલા કાલ તો ગાઈસ આઈસ્ક્રીમ લેવા ઊભા રહ્યા. ગાઈસ આઈસ્ક્રીમ લેવા. ઉર્વેશ કઈ લીધી? તો ગાઈસ આઈસ્ક્રીમ ખાઈએ છીએ. ઉર્વેશ ચોકો ચિપ્સ, આને બી ચોકો ચિપ્સ છે. મેં કેસર પિસ્તા મળી. નાખી દે. ઊભો રહે. બસ નાખી દે. આ બાજુ જો ગાઈસ ગંદુ ચીઝ પાડવાનો છે હવે જોરદારની. એ આગળ બેઠો છે આ બેરી. બોલો દેખાય છે તમને? એ છે ગંદુ. ઓલું તો પાપા. એટલે હવે ચીઝ પાડજો તારી બ્લોગમાં આવશે. તો ગાઈસ જોઈએ ગંદુની ચીઝ કેવી હોય. તો ગાઈસ ફાઇનલી આવી ગયું. તો ગાઈસ હવે સીધા ઘરે મળીએ. તો ગાઈસ ફાઇનલી ફરીને ઘરે આવી ગયા. આજે બહુ જ મજા આવી ગાઈસ અમને ફરવામાં. અને જો ગાઈસ ઉર્વેશ પણ થાકી ઘણા ગયા છે. તો હવે ગાઈસ હવે તમે જોજો સરપ્રાઈઝ. તો ગાઈસ સરપ્રાઈઝ જોજો હવે.